નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, વૃદ્ધ વ્યક્તિઓ માટે સારા સમાચાર। જી હા મિત્રો, નવેમ્બર 2025ના મહિનામાં મળશે 8 મોટા લાભો, જેમાં મિત્રો બેંક લોન સસ્તી, હેલ્થ ઇન્સ્યોરન્સમાં વધારો, દવા ખરીદી પર મોટી સબસિડી પણ આપવામાં આવશે। આમની સિવાયના મિત્રો 8 મોટા અને મહત્વપૂર્ણ લાભો રહેલા છે, જે સિનિયર સિટીઝનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક રહેવાના છે। આજના વિડીયોમાં મિત્રો આ 8 મોટા લાભો વિશે વિગતવાર માહિતી જોવાના છે, જાણવાના છે અને સમજવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ વૃદ્ધ વ્યક્તિઓ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, ભારત સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકો માટે મોટી ખુશખબર આવી છે। જી હા મિત્રો, નવેમ્બર 2025ના મહિનામાં સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ 2025 હેઠળ વરિષ્ઠ નાગરિકોને 8 નવા લાભો આપવામાં આવશે। આ લાભનો ઉદ્દેશ્ય 60 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આર્થિક, આરોગ્ય તેમજ દૈનિક જીવનની સુરક્ષા પૂરી પાડવાનો છે। તો મિત્રો, આવો જાણીએ કે 8 નવા લાભોની સંપૂર્ણ યાદી અને સંપૂર્ણ માહિતી શું રહેલી છે। તો મિત્રો, એમાંનું પહેલું આવે છે કે પેન્શન રકમમાં વધારો। મિત્રો, 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને માસિક પેન્શન રકમમાં 15% સુધીનો વધારો મળશે। તેમના પછી મિત્રો હેલ્થ ઇન્સ્યોરન્સ કવરમાં વધારો। મિત્રો, આરોગ્ય વીમા કવર 5 લાખથી વધારીને રૂપિયા 10 લાખ સુધીનું કરવામાં આવેલું છે। ત્યાર પછી મિત્રો બેંક લોન પર વ્યાજમાં રાહત। મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે હોમ લોન અને પર્સનલ લોન પર 1% સુધીની વ્યાજમાં રાહત મળશે। તેમના પછી મિત્રો ટ્રાવેલ ડિસ્કાઉન્ટ। જી હા મિત્રો, રેલવે અને એરલાઇન્સમાં મુસાફરી માટે વરિષ્ઠ નાગરિકોને 50% સુધીની છૂટ મળશે। તેમજ ટેક્સ લાભમાં પણ વધારો કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, ઇન્કમ ટેક્સ સ્લેબમાં છૂટક 3 લાખથી વધારીને 3.5 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે। દવા ખરીદી પર પણ સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે। મિત્રો, જન ઔષધિ કેન્દ્ર પર દવાઓ ખરીદતી વખતે વરિષ્ઠ નાગરિકોને 25% સુધીની છૂટ મળશે। તેમજ ડિજિટલ પેન્શન કાર્ડની પણ સુવિધા પ્રોવાઈડ કરવામાં આવેલી છે। જ્યાં મિત્રો હવે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પેન્શન કાર્ડ મળશે, જેના માધ્યમથી પેન્શન સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકશે। અને છેલ્લું અને લાસ્ટ, જેમાં મિત્રો સિનિયર સિટીઝન પ્રાયોરિટી ડેસ્ક, જેમાં મિત્રો તમામ સરકારી ઓફિસો અને બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ સેવા કાઉન્ટર બનાવવામાં આવશે। તો મિત્રો, આ 8 મોટા મહત્વના લાભો રહેલા છે, જે સિનિયર સિટીઝનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક રહેવાના છે। આ લાભોથી સરકારનો ઉદ્દેશ્ય શું રહેલો છે? તો મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોના જીવન સ્તરને સુધારવાનો છે। આરોગ્ય, આર્થિક સ્થિરતા અને સન્માનપૂર્ણ જીવન જીવવા માટે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સુધારા લાવવામાં આવ્યા છે। ખાસ કરીને આરોગ્ય વીમા તેમજ પેન્શન રકમમાં વધારો વૃદ્ધ નાગરિકો માટે રાહત લાવશે। તો મિત્રો, હવે છેલ્લે વાત કરીએ કે આ લાભનો લાભ મેળવવાની પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે। તો મિત્રો, આ તમામ લાભ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકોને સિનિયર સિટીઝન પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે। જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મનો પુરાવો અને બેંક પાસબુકની નકલ જરૂરી રહેશે। તેમજ મિત્રો, પહેલેથી જ પેન્શન લઈ રહેલા નાગરિકોના ખાતામાં આ સુધારાનો લાભ આપમેળે જ અપડેટ થઈ જશે। તો મિત્રો, ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મનો પુરાવો તેમજ બેંક પાસબુકની નકલ તમારે રજૂ કરવાની રહેશે। ક્યાં રજૂ કરવાની રહેશે? તો મિત્રો સિનિયર સિટીઝન પોર્ટલ છે, ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારે રજૂ કરવાની રહેશે। તો મિત્રો, બસ આ જતા 8 મોટા અને મહત્વપૂર્ણ લાભો, જે નવેમ્બર 2025ના મહિનાથી લાગુ કરવામાં આવેલા છે। આ લાભ મિત્રો 60 વર્ષથી લઈ અને 80 વર્ષની વયના તમામ વરિષ્ઠ લોકોને મળશે, જે મિત્રો સિનિયર સિટીઝનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ તેમજ ફાયદાકારક રહેવાના છે।